નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું હજારી ગલ એટલે કે લેમનની ખેતી। અને મિત્રો તમે લેમનની ખેતી કરતા હોય ને તો આ વિડીયો ખાસ તમારે લાસ્ટ સુધી જોવી જોઈએ, કારણ કે લેમનની ખેતીમાં કઈ ટ્રીટમેન્ટ કરવી જેથી કરીને તમને સૌથી વધારે ઉત્પાદન મળે, બરાબર છે। તો પહેલાં પહેલું આપણું જે ખેતર તમને નિહાળી રહ્યો છો એની એક તમને હું ઝલક બતાવીશ, બરાબર। તો કેમેરો જે એક નજીક લાવો અને ખાલી લેમનની ખેતી બતાવો। આ મિત્રો 1 મહિનો થયો છે આ વાડીને, અને તમે ખાલી લેમન જુઓ। આની અંદર આપણી જે ટ્રીટમેન્ટ આવે છે એ આ ખેડૂત મિત્રએ કરેલી છે। તો તમે લેમન જુઓ, ખાલી 1 જ મહિનાની વાડી છે, પણ આની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય અને વાડી એકદમ લીલી છે। પ્લસ ચોમાસાની અંદર મિત્રો જો તમે ખેતી કરતા હોય તો એની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, પણ આ વાડીની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય અને વાડી એકદમ લીલીછમ છે। પ્લસ એની અંદર તમને બીજા કોઈ જીવાત કે વાયરસ કે ઈયળોની સમસ્યા નહીં દેખાય। પ્લસ આખી વાડી તમે જોઈ રહ્યા છો એક ધારી અને આખી ભરચક છે, બરાબર। આવું રિઝલ્ટ કેવી રીતના મળ્યું, એમને એવી તો કઈ ટ્રીટમેન્ટ કરી, આપણે સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્ર પાસે લઈશું અને હું તમને દવાની માહિતી આપીશ કે એમાં આપણી એવી તો કઈ દવા વાપરેલી છે જેથી કરીને આવું સારામાં સારું આ ખેડૂત મિત્રને પરિણામ મળેલું છે, બરાબર। તો તમે લેમનની ખેતી કરતા હોય અને શરૂઆતનો તમારો સમય હોય, જેમ કે રોપ્યું અને રોપ્યાના 15 દિવસ પછી જ્યારે નવી ફૂટ ચાલુ થાય, બરાબર, એ ટાઈમે તમારે કઈ દવા આપણી વાપરવી। તો પહેલાં પહેલી મિત્રો દવા આવે છે આપણી ક્રોપ પરિવર્તન, જે મારા અવનવા વિડીયોમાં તમે જોતા હશો, બરાબર। જો દર 15 દિવસે આપણી આ એક દવા 15 લિટર પાણીની અંદર 25 ml નાખીને સ્પ્રે કરવામાં આવે તો તમારે છોડના વિકાસનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે। આ દવાની અંદર હુમિક ફોલિક ઇમ્યુનો સિવિડ કન્ટેન્ટ મૂકેલા છે જે તમારા છોડને જલ્દી વિકાસ કરે છે, પ્લસ એની જે નવી ફૂટ અને શાખાઓની સંખ્યા વધારે છે અને ક્વોલિટી નંબર 1 રાખે છે। દર 15 દિવસે મિત્રો આપણી આ ક્રોપ પરિવર્તન દવા છે એનો તમે લેમનમાં સ્પ્રે કરો, રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે। હવે બીજી દવાની તમને વાતચીત કરું તો એની સાથે ક્રોપ પરિવર્તન સાથે તમારે પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર આ 2 દવા, ત્રણેય દવા મિક્સ કરીને તમે સ્પ્રે મારો છો લેમનની અંદર તો તમારે થીપ્સ, કથીરી, મોલોમસી, ચૂસ્યા પ્રકારની જીવાત, વાયરસ, કુકરવાટ આવી બધી કોઈ પણ જાતની સમસ્યા જ નહીં આવે। એડવાન્સમાં આનો સ્પ્રે કરવાનો મિત્રો, જ્યારે એવું નથી કે તકલીફ આવ્યા પછી દવા શોધવાની માર્કેટમાંથી, પણ આ 3 દવા 15 દિવસે જો રેગ્યુલર સ્પ્રે કરવામાં આવે છે, ચોમાસાની અંદર, શિયાળાની અંદર કે ઉનાળાની અંદર કોઈ પણ સમયે તમે લેમનની ખેતી કરતા હોય અને આપણી આ 3 દવા રેગ્યુલર જો સ્પ્રે કરવામાં આવે તો 1 નંબર રિઝલ્ટ મળશે। અને બીજું કે વાડીની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ આવશે નહીં, બરાબર। હવે બીજી વાત કરીએ કે એની અંદર ટુવાની અંદર ને પાણીની અંદર કઈ દવા આપવી, બરાબર છે। તો બીજી દવા છે આપણી 3, એમાં એક છે ભૂમિ પરિવર્તન। તમે જ્યારે પણ ખાતર નાખો, મોટાભાગના ખેડૂત મિત્રો 15 દિવસે જ્યારે પણ પાણી આપે ત્યારે ખાતર નાખતા હોય સલ્ફેટ કાં તો પોટાશ, બરાબર। એની અંદર મિક્સ કરીને તમારે આપણું ભૂમિ પરિવર્તન આપવાનું રહેશે। આની અંદર તમારે બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ, આવા બધા છોડને જે જરૂરી ખોરાક કહેવાય આ બધા પોષક તત્વો આની અંદર મૂકેલા છે। આ વસ્તુ આપવાથી તમારે છોડને કોઈ પણ જાતની ન્યુટ્રિશનની ઉણપ નહીં આવે, બરાબર છે। અને બીજે સોઇલ પાવર, આ દવા તમે મારા વિડીયોમાં જોતા હશો। આનું કામ શું છે, આની અંદર કંપનીએ બેક્ટેરિયા મૂકેલા છે જે તમારા જમીનની અંદર પડેલો ખોરાક બધો ખેંચે અને છોડવે ચડાવે અને મૂળિયાને ઊંડાણ સુધી પકડવાનું કામ કરે છે સોઇલ પાવર, બરાબર। અને બીજી તકલીફ આવતી હોય છે મૂળિયાની અંદર રોગ આવો, કોવારો આવો, પ્લસ ફંગસ છે, ફૂગ છે, નિમાટોડ, જો આવી બધી તકલીફ આવતી હોય તો એના માટે આપણી કંપનીએ સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે રૂટ પરિવર્તન। આ તમે મિત્રો 15-20 દિવસે એકવાર ટૂવો મૂકો, ડ્રિન્ચિંગમાં આપો, પ્લસ પાણીમાં ટીપે જવા દો, દરેકની અંદર આપણી આ પ્રોડક્ટ કામ કરે છે। ફાયદો શું છે, ફંગસ છે, ફૂગ છે, નિમાટોડ કોઈ પણ જાતની મૂળિયામાં તકલીફ નહીં આવે, મૂળિયા ક્લિયર તો છોડમાં કોઈ પણ જાતની તકલીફ આવશે નહીં, બરાબર છે। આનું કામ છે મૂળિયાની અંદર ચોખ્ખા રાખવાનું અને ફંગસ અને ફૂગ ને નિમાટોડમાં કામકાજ કરે છે। હવે બીજી દરેક ખેડૂત મિત્રોને ખાસ દવાની એક જરૂર હોય છે જેને કહેવાય બ્લૂમ ફાસ્ટ, જેને ફ્લાવરિંગનો બાપ કહેવાય છે મિત્રો। આની અંદર ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની કંપનીએ જડીબુટ્ટીઓ મૂકીને પ્રોડક્ટ બનાવેલી છે જે તમારે ફ્લાવરિંગની અંદર, વિકાસની અંદર અને મેન
એની ક્વોલિટી જે ગોટા આવે એના ક્વોલિટી નંબર 1 રાખે છે, પ્લસ તમારે વધારે પડતો માલ બેસાડે છે, બરાબર છે. માર્કેટની અંદર ક્વોલિટી અને માલ વધારે હોય તો ભાવ તમારે સારામાં સારો મળે. આપણી આ પ્રોડક્ટ બ્લૂમફાસ્ટ સ્પેશિયલ છે મિત્રો ફ્લાવરિંગ જવતર માટે. ફૂલ આવતું ના હોય, ફૂલ ખરી જતું હોય, ફૂલમાં રોગ આવતા હોય, કોઈ પણ જાતની તમારે તકલીફ આવતી હોય, આપણી આ બ્લૂમફાસ્ટ દવાનો ઉપયોગ કરો, રિઝલ્ટમાં બહુ મજા આવશે. આપણે આ પ્રોડક્ટની તમને માહિતી આપી કે 15 દિવસે 20 દિવસે જો આપણી આ દવા રેગ્યુલર લેમનની ખેતીમાં સ્પ્રે કરવામાં આવે તો રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે. મારા અવનવો વિડીયો જોતા હશો. હવે એક વખત તમને વાડી બતાવું કે વાડી છે કેવી. કેમેરા નજીક લાવજો જરીક. આ વાડી મિત્રો તમે જુઓ તો આની અંદર આપણી દવાનો સ્પ્રે થયેલો છે. તો આ વાડીમાં કોઈ પણ જાતની તમને તકલીફ નહીં દેખાય, એકદમ લીલીછમ વાડી છે. અને ફૂટ પણ જોરદાર આવી. આ ફૂટ જોવા કલ તમે, બરાબર. આ ફૂટ જુઓ, એક એક દાડખે તમને નવી ફૂટ દેખાશે, બરાબર. આ મિત્રો 1 મહિનાની વાડી છે, ચોમાસામાં કરેલી છે, પણ આની અંદર કોઈ પણ તકલીફ નહીં. ફૂટ ખાલી તમે જુઓ, જબરજસ્ત આની અંદર ફૂટ આવેલી છે. આ એક નહીં, દરેક પ્લાન્ટ જુઓ તમે ખાલી, બરાબર. આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર. આ મિત્રો લેમનની ખેતી, આ તમને પહેલો ભાગ બતાવ્યો. હવે જ્યારે આની અંદર ફૂલ ચાલુ થશે, જ્યારે એની અંદર ગોટા બેસવાના ચાલુ થશે, ત્યારે પણ આપણે એક વિડીયો બનાવીશું. આપણી પ્રોડક્ટ વાપર્યા પછી ફૂલ કેટલું બેઠું છે, એની ક્વોલિટી કેવી છે, પ્લસ માર્કેટમાં ભાવ પણ કેટલો મળે છે, અને ખેડૂત મિત્રોને ઉત્પાદન કેટલું નીકળે છે. સંપૂર્ણ માહિતી બીજા વિડીયોની અંદર તમને મળશે, બરાબર છે. લેમનની ખેતી કરતા હોય તો વિડીયો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી અપડેટ મળતી રહેશે. અને ખાસ તમારા જેટલા પણ મિત્રો છે જે લેમનની ખેતી કરે છે, આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચાડો, જેથી કરીને આપણી દવાની માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી જાય. ઓકે, વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.